પ્રધાનમંત્રી મોદીએ વાવ થરાદમાં નાણીમાં સભા યોજી હતી। જો કે આ સભા પત્યા બાદ હવે સફાઈ અભિયાન શરૂ થયું છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ। શંકરભાઈ ચૌધરીએ સેવા પરમો ધર્મનો સંદેશ આપ્યો। સ્વચ્છતા, શ્રમદાન અને પર્યાવરણ સંરક્ષણનો એક સંદેશ આપવામાં આવ્યો। તેમણે કહ્યું કે સફાઈનું કામ કોઈ નાનું કાર્ય નથી। પ્લાસ્ટિક તથા અન્ય કચરો એકત્રિત કરી તેનો નિકાલ કર્યો। સ્વચ્છતા અભિયાનમાં વિવિધ અગ્રણીઓ અને નાગરિકો જોડાયા। ઉનાળાને ધ્યાનમાં રાખી વૃક્ષો પર પાણીના કુંડ બાંધ્યા। કીડીઓ માટે તૈયાર કરેલ કીડિયારાનું પણ વિતરણ કર્યું। આજે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને સફાઈ સાથે કામ કરવાવાળા ભાઈ બહેનો છે, એ બધાએ સાથે મળીને આજે અહીંયા પ્લાસ્ટિક વીણી અને બધાને ડમ્પિંગ કરવા માટે જે પ્લાસ્ટિક હોય, બાકી કચરો પડ્યો હોય, સાફ કરવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો। અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સફાઈ કામ કરવાવાળું તંત્રના કાર્યકરો આ બધા ભેગા મળીને આજે સફાઈના એક કાર્યક્રમની અંદર અમે જોડાયા। તો એક સેવા પરમો ધર્મ અને શ્રમનો એક મહિમા છે, તો સાથે મળીને શ્રમનું કામ કરીએ એ માટે પણ આવ્યા। કામ કરવાવાળા જે શ્રમયોગી ભાઈ બહેનો છે એમને પણ અભિનંદન આપીએ છીએ। એમનું જે કામ સફાઈનું કામ છે એ કોઈ નાનું કામ નથી, એટલે અમે બધા સાથે જોડાઈને એમના ખભે ખભા મિલાવીને આ કામમાં બધા મિત્રો જોડાયા અને એક સફાઈનું સારું કામ થયું। તો કીડિયાનગરું એને નુકસાન ન થાય, તો કીડિયાનગર પૂરવા માટે શ્રીફળની અંદર આટો, ઘઉં અને ઓઇલ સાથેના કીડિયાનગર મોટા પ્રમાણમાં પૂરવા માટેનું પણ એક આયોજન કર્યું છે। સાથે પંખીઓને કોઈ તકલીફ ન પડે એટલા માટે પીવાના પાણીના કુંડા લગાડવાનું કામ એ જે યુવા મોરચાની ટીમે કર્યું છે, હું એમને પણ હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન।